ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઘણા બધા હાઉસ પ્રોપર્ટીના દાખલા ગણી નાખ્યા. ગૂગલ મીટમાં લેક્ચર નથી આવ્યું મને ખબર છે. જે પણ ફ્રાઈડે અને સેટરડેમાં જે પણ આપણો ગૂગલ મીટનો જે લેક્ચર છે એ આપણે આ ફ્રાઈડે સેટરડેમાં લઈ લેશું. એટલે ત્યારે તમારા જે પણ હાઉસ પ્રોપર્ટીને લગતા જે પણ ડાઉટ્સ હોય એ તમારે ત્યારે ડિસ્કસ કરી લેવાના છે, બરાબર? તો તમે એક કામ કરજો કે આ વીકમાં તમારે બધી તૈયારીઓ છે એ તમારી કરી રાખજો. હાઉસ પ્રોપર્ટીનું ચેપ્ટર છે એ આખું એક વખત રિવાઇઝ કરી લ્યો, જોઈ લ્યો. કાંઈ ન ફાવતું હોય તો જે આપણો ગૂગલ મીટવાળો જે લેક્ચર આવે એમાં તમારે પૂછી લેવાનું છે. હવે આપણું આગળનું જે હેડ છે સેલરી ઇન્કમ, એ આપણે હવે સ્ટાર્ટ કરવાનું છે. તો જે સેલરીની ઇન્કમ આપણી જે છે એમાં ઘણી બધી વસ્તુઓ એકસાથે આવશે, નવી નવી વસ્તુઓ તમને જાણવા મળશે. એક રીતે જોવા જઈએ તો એઝ અ સિલેબસ પણ યુઝફુલ છે, અને પર્સનલ આપણે જ્યારે ઇન ફ્યુચર કોઈ પણ જગ્યાએ જોબ કરીએ તો આપણી જે ઇન્કમ છે એને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં કઈ રીતે ટેક્સેબલ થાય છે એના વિશે પણ નોલેજ મળશે. એટલે બધી રીતે ફાયદાકારક છે. ઘણી બધી વસ્તુઓ એવી હશે કે જે અત્યાર સુધી તમે સાંભળી નહીં હોય તો તમને સાંભળવા મળશે, નવી વસ્તુ જાણવા મળશે. તમે આ એપ્રોચ રાખજો તો સેલરીવાળું જે ચેપ્ટર છે એ બહુ આપણને અઘરું પડશે નહીં, બરાબર? ને સહેજે એનાથી મૂંઝાવાની જરૂર નથી. સેલરીના ચેપ્ટરમાં કદાચ એ લેન્ધી હોઈ શકે. જો ખાસ યાદ રાખજો, આ ચેપ્ટર છે એ કેવું હોઈ શકે? લેન્ધી હોઈ શકે. ડિફિકલ્ટ અથવા મુસીબત ઊભી કરનારું બિલકુલ નથી, બરાબર? એટલે કહેવાવાળા ઘણું બધું કહેતા કે સેલરી બહુ અઘરું છે, આ 5 હેડમાં સૌથી અઘરામાં અઘરું ચેપ્ટર સેલરી છે. એવી કોઈ વસ્તુ હોતી નથી. બેઝિક જો રૂલ્સ અને રેગ્યુલેશન, મેં તમને છેલ્લે એક રિવિઝન લેક્ચર આપ્યો હતો હાઉસ પ્રોપર્ટીનો, તો એમાં જેટલા ક્રાઇટેરિયા આપણે ડિસ્કસ કર્યા, તમે વિચારો તો આમ કેટલી બધી વેરાયટી અંદર દાખલામાં આપણને દેખાણી હતી. પણ જો આપણે આપણા ફંડામેન્ટલ્સ જે પણ છે એ વ્યવસ્થિત રીતે આપણે વ્યવસ્થિત રાખીએ તો બહુ વાંધો આવે એમ છે નહીં. એટલે આપણે જે ફંડામેન્ટલ્સ રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એની ઉપર તમારે ફોકસ કરવાનું છે. અને આ ચેપ્ટરમાં આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ફર્સ્ટ વર્ડ જે તમને આપ્યો એ શું છે? તો કે બેઝિક સેલરી. બેઝિક સેલરી એટલે શું? તો કે બેઝિક સેલરી એટલે કે મૂળ પગાર. ગુજરાતીમાં એને શું કહેવાય? મૂળ પગાર. એટલે કે તમારો જે સેલરી છે, આ ખાસ કરીને ગવર્મેન્ટ જે જોબ હોય એમાં બેઝિક સેલરી આવે. કે તમને જે એલાઉન્સીસ આપવામાં આવે, એલાઉન્સીસ ઘણા બધા પ્રકારના હોઈ શકે. એલાઉન્સીસ મીન્સ ભથ્થા, બરાબર? તો એ જે પણ ભથ્થાઓ છે એ આ બેઝિક સેલરીના બેઝિસ ઉપર કેલ્ક્યુલેટ થાય. આ જે એલાઉન્સીસ છે એ શું હોય? બેઝિક સેલરીના પર્સન્ટેજ હોય. ફોર એક્ઝામ્પલ, એ બધાએ ડિસાઈડ કર્યું હોય કે એક ડિયરનેસ એલાઉન્સ આવે. શું આવે? ડિયરનેસ એલાઉન્સ. જેને આપણે શું કહેશું? મોંઘવારી ભથ્થું ગુજરાતીમાં, બરાબર? આ મોંઘવારી ભથ્થું હોય તો આનું પ્રોવિઝનિંગ ગવર્મેન્ટે કઈ રીતે કરેલું હોય કે ભાઈ 10% ઓફ BS. BS મીન્સ તમારે સમજી લેવાનું બેઝિક સેલરી. એટલે સપોઝ તમારો સેલરી જો 15,000 રૂપીસ હોય બેઝિક સેલરી, તો 10% તમારું ડિયરનેસ એલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું થાય એ કેટલું થાય? 1,500. તો આ 10% કરવાના છે ના બેઝિક સેલરીના. એટલે આ એક બાબત છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે કે આ એલાઉન્સીસ ગણવા માટે બેઝિક સેલરી છે એ આપવામાં આવતી હોય છે. જો અત્યારે તમારે એ નથી જોવાનું એ ટેક્સેબલ છે, ટેક્સ ફ્રી છે, એ બધું આપણે પછી ડિસ્કસ કરશું. તમારે માત્ર શેની ઉપર ધ્યાન આપવાનું છે? તમારે માત્ર જેટલા વર્ડ્સ છે અત્યારે તમારે શું ધ્યાન આપવાનું છે? આ જેટલા પણ આપણા વર્ડ્સ મેં લખ્યા છે એને તમારે સમજવાના છે કે કઈ કઈ રીતે આની આપણે ગણતરી કરી શકીએ, અને કોઈ પણ વર્ડ્સ આપેલો છે તો એનું ડિટેલિંગ શું છે એ તમને ખબર હોવી જોઈએ. એક વખત ડિટેલિંગ ખબર પડી જાય એટલે તમે કહી શકો કે આ ટેક્સેબલ છે, આ ટેક્સ ફ્રી છે. તમારું થોડું ઘણું નોલેજ ડેવલપ થાય. એક વખત નોલેજ ડેવલપ થશે પછી તમને આ દાખલો છે એ પરફેક્ટલી આવડતો થઈ જાય, બરાબર? એટલે અત્યારે હું તમને એટલું જ કહું કે સ્ટાર્ટિંગના અમુક જે લેક્ચર્સ છે એ લેક્ચર તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારે બેઝિક અમુક વસ્તુઓ છે એ જો તમે શીખી ગયા હો પછી જ તમે એમાં કાંઈક જજમેન્ટની પોઝિશનમાં આવો કે આ વસ્તુ ટેક્સેબલ થાય, આ વસ્તુ ટેક્સ ફ્રી થાય,
ઓકે, એટલે ધારો તો આ લેક્ચર છે આપણે ગૂગલ મીટમાં રાખી શકત, પણ યુટ્યુબમાં લઈએ તો તમારે કોઈક વાર એવું બને કે ભાઈ મારે આખું સર પહેલેથી રિવિઝન જોતું છે, તમે ઇઝીલી આ યુટ્યુબમાં જઈને શું કરી શકો, જોઈ શકો છો. બરાબર, એટલે આ લેક્ચર બનાવવાનો પર્પઝ એ છે. બાકી ધારો તો આ ગૂગલ મીટમાં બહુ ઇઝીલી આપણે શાંતિથી ડિસ્કસ કરીએ એકાવત. બરાબર, છતાંય તમારો જ્યારે મીટવાળો જે લેક્ચર આવે એમાં તમારે જે પણ તમારા ડાઉટ્સ હોય એના રિલેટેડ એ પણ આપણે ડિસ્કસ કરી શકશું. બરાબર, એટલે તમારે વિચારી લેવાનું કે બેઝિક સેલરી એટલે શું, તો કે આપણી જે મૂળ પગાર હોય કે જેના બેઝિસ ઉપર એલાઉન્સીસ કેલ્ક્યુલેટ થતા હોય એ આપણો શું થઈ ગયો, બેઝિક સેલરી. સૌથી પહેલા બરાબર, બેઝિક સેલરી જનરલી શું હોય, ટેક્સેબલ હોય. હવે તમને કહી દઉં. બરાબર, દરેક વસ્તુનું પહેલા શું કરવાનું, પહેલા ડિટેલિંગ જોવાનું, ડિટેલિંગ પતી જાય એના પછી ટેક્સેબલ છે કે ટેક્સ ફ્રી છે, આવી બધી બાબતો ઉપર આપણે ધ્યાન આપવાનું આવે. બરાબર, એટલે પહેલી વસ્તુ એ કે કોઈ પણ એમ્પ્લોયીના એલાઉન્સીસ છે એ બેઝિક સેલરીના અમુક પર્સન્ટેજ કરીને ગણવામાં આવતા હોય છે. બરાબર, એટલે આ પહેલું થયું બેઝિક, એટલે કે તમારો જે સેલરી છે એનો આધારભૂત સ્તંભ. બરાબર, પછી આપણે એલાઉન્સીસ જોઈએ તો એલાઉન્સીસ એટલે શું, તો એનું ગુજરાતી થાય ભથ્થા. બરાબર, ઇંગ્લિશ વાળા જેને ખબર છે એલાઉન્સીસ એટલે શું, તો કે ભથ્થા. એટલે કે જે પણ કર્મચારી અથવા એમ્પ્લોયી છે એને જે પણ રિસ્પોન્સિબિલિટી આપી છે કંપનીએ, એ રિસ્પોન્સિબિલિટીને ફૂલફિલ કરવા માટે એને અમુક શું કરવામાં આવે, એલાઉન્સીસ આપવામાં આવે કે ભાઈ કંપનીમાં કામ કરીને જવાબદારી છે વ્યવસ્થિત રીતે નિભાવે, અથવા ગવર્મેન્ટ એમ્પ્લોયી છે એને જે રિસ્પોન્સિબિલિટી સોંપેલી છે એના બેઝિસ ઉપર એના કામને આધારિત એને એલાઉન્સીસ છે એ આપવામાં આવતા. હું તમને એલાઉન્સમાં હું તમને કહું કે સૌથી પહેલાં તો આવે ડીએ. ડીએ એટલે શું, તો કે ડિયરનેસ એલાઉન્સ. બરાબર, મોંઘવારી ભથ્થું, ડિયરનેસ એલાઉન્સ. જો હવે આમાં તમે ચેક કરશો ને તો આમાં વર્ડ જ વાપરી નાખ્યો છે ડિયર. ડિયર મીન્સ વાલા, કંપનીના વાલા. જે એમ્પ્લોયી છે એને કોઈ પણ એમ્પ્લોયી હોય એને મોંઘવારી એ સૌથી મોટો પ્રશ્ન હોય. જો બિઝનેસમેન હોય ને એને રોજે રોજ ધંધો થતો હોય, બિઝનેસમાંથી અમુક ઇન્કમ રોજે રોજ આવતી હોય, એને બહુ ફેર નથી પડતો કે મોંઘવારી થોડી ઘણી વધી જાય. પણ જે એમ્પ્લોયી છે એનો તો મંથલી સેલરી કેવો છે, ફિક્સ છે, અને જેટલી મોંઘવારી વધતી જાય એટલો તમને ખબર છે કે એક્સપેન્સ વધતો જાય. તો આપણને બધાને ખબર છે કે જે સેવિંગ્સ છે કોઈ પણ વ્યક્તિનું, એ સેવિંગ્સ છે એ ઘટવા માંડે મોંઘવારી વધે એટલે કે આપણો ઇન્ફ્લેશન છે એ જો ઇન્ક્રીઝ થાય, સપોઝ હું કોઈ વસ્તુ પરચેસ કરતો હોઉં 10 રૂપીસમાં, ઇન ફ્યુચર એ 12 રૂપીસમાં જ મળવાની છે. કોઈ દિવસ 10ના 9 થવાની શક્યતા કેવી હોય, ઓછી હોય. એમ નથી કહેતો કે નો જ થાય, પણ મોટાભાગે આપણો ઇન્ડિયન ઇકોનોમીનો ટ્રેન્ડ છે, આપણે ભણીને આવ્યા છીએ કે જે પણ ડેવલપિંગ કન્ટ્રીઝ હોય એમાં ઇન્ફ્લેશન કેવો થાય, હંમેશા ઇન્ક્રીઝ થાય. ઇન્ફ્લેશન ઇન્ક્રીઝ થાય તો સામે સેલરી પણ શું થવો જોઈએ, ઇન્ક્રીઝ થવો જોઈએ. તો જે ડિયરનેસ એલાઉન્સ છે એ તમારું શેના માટે છે, તો કે કોઈ પણ એમ્પ્લોયી હોય એને ઇન્ફ્લેશન સામે એને થોડું ઘણું રક્ષણ મળે, થોડી ઘણી એને એમાં રાહત રહે, એના માટે ડિયરનેસ એલાઉન્સ છે એ આપવામાં આવતું હોય છે. પછી તો કે કંપનીના કામ માટે સપોઝ તમારે અપડાઉન કરવું પડે છે, એટલે કે તમે એક શહેરમાંથી બીજા શહેરમાં નોકરી કરવા માટે આવો છો, બહુ રેગ્યુલર આ પ્રવૃત્તિ છે એ શરૂ જ હોય છે કે ભાઈ જે પણ બહારના ગામના વ્યક્તિ હોય એને જોબ કરવા માટે બીજી જગ્યાએ જવું પડતું હોય, બની શકે. બરાબર, રેલવેમાં પાસ કઢાવતા હોય છે, એસટી બસ હોય તો એમાં પણ એમ્પ્લોઈઝ છે એ પાસ કઢાવતા હોય છે. તો એને આવવા જવા માટે જો કાં તો એવું બની શકે કે આવવા જવા માટે કંપની છે એ પોતાની બસ ફેસિલિટી પ્રોવાઈડ કરે. જુઓ, બરાબર, તો ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે તો એના માટે શબ્દ શું છે, પરક્વિઝિટ્સ. બરાબર, શું કહેવાય, પરક્વિઝિટ્સ. પરક્વિઝિટને શું સમજવાનું તમારે, ફેસિલિટીઝ. કંપની છે એ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરતી હોય. અપડાઉન હોય, તમે જોયું હશે કે આપણે ત્યાં ભાવનગરમાં તો નિરમાની બસ એક જ આપણને વધારે દેખાતી હોય, પણ તમે કોઈ પણ બીજા મોટા સિટીમાં વયા જાઓ, ચાહે અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય,
તો તમે મોર્નિંગમાં જોતા હો ને તો સ્કૂલ બસની સાથે સાથે એક સ્ટાફ બસ હોય કે જે વધારે પડતી દોડાદોડી કરતી હોય રોડ ઉપર, બરાબર. એટલે એ ફેસિલિટી, હવે જો ઘણી કંપનીઓ કેવી હોય કે પોતાના એમ્પ્લોયીને ફેસિલિટી પ્રોવાઈડ કરી શકે એમ હોય નહીં. બની શકે ને? બની શકે કે ભાઈ કંપની પોતાની બસ રાખે, ડ્રાઈવર રાખે, બસને મેન્ટેન કરે. ન કરી શકતી હોય તો એ શું કરી શકે? પોતાના એમ્પ્લોયીને કન્વેયન્સ એલાઉન્સ આપી શકે. શું આપી શકે? કન્વેયન્સ એલાઉન્સ. આ તો ખાલી આપણે આમના બેઝિકલી તમારી સાથે વાત કરીએ છીએ કે જ્યારે કંપની પોતે ડાયરેક્ટ ફેસિલિટી પ્રોવાઈડ નહીં કરી શકે તો એ એમ્પ્લોયીને શું આપી દેશે? એલાઉન્સ આપી દેશે. શું આપશે? એલાઉન્સ. ઘણા બધા પ્રકારના એલાઉન્સ છે. જો એલાઉન્સમાં તો આમ લિસ્ટ બનાવીશ ને તો ઘણા બધા પ્રકારના એલાઉન્સ છે એ આપણે આવતા હોય છે, જેમાં આપણે વિગતે હવે એમાંય તમે કહેશો કે સર કયા એલાઉન્સ ટેક્સેબલ, કયા એલાઉન્સ ટેક્સ ફ્રી, તો એનો પણ ક્રાઇટેરિયા છે. એની દરેક માહિતી આપણે ધીમે ધીમે બધી શેર કરશું અને ધીમે ધીમે ડિસ્કસ કરશું. એમાં ચિંતા ન કરતા, સ્ટેપ બાય સ્ટેપ આમાં આગળ વધવાનું. બધું એકારે શીખી લેવાની જરૂર નથી. કટકે કટકે આપણે ધીમે ધીમે દરેક વસ્તુઓ છે એમાં આગળ વધશું, બરાબર. બાકી હજી તમને છેલ્લે ન સમજાય તો હું છું જ તે, બરાબર. આપણે ગૂગલ મીટમાં આ વસ્તુ છે એને શું કરી શકીએ? આપણે ડિસ્કસ કરી શકીએ. એટલે એક વસ્તુ થઈ જાય એલાઉન્સ. ચાલો, હવે આ એલાઉન્સ અને પરક્વિઝિટ્સ, બરાબર. આ પણ તમને ખબર પડી ગઈ કે સર એક બેઝિક સેલરી ખબર પડી ગઈ, એક એલાઉન્સ છે એ ખબર પડી ગઈ. ભાઈ રિસ્પોન્સિબિલિટી ફૂલફિલ કરવા કંપની પોતે ફેસિલિટી ના આપી શકે તો શું આપશે? પૈસા આપશે એમ્પ્લોયીને. ચલો ભાઈ તમારો આવવા જવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય? તો કે આટલા રૂપિયા. લ્યો તમે આટલા રૂપિયા રાખી લ્યો. એ તમારા માટે એલાઉન્સ થયું. પરક્વિઝિટ એટલે શું થયું? તો કે ફેસિલિટીઝ કંપની પોતે પ્રોવાઈડ કરે છે એમ્પ્લોયીને. ઓકે, તો આ બધા કરંટ જોબ કરતા હોય એ લોકોને લાગુ પડે. તમારી જોબ શરૂ હોય તો તમને બેઝિક સેલરી મળે, તમારી જોબ શરૂ હોય તો તમને એલાઉન્સ મળે, તમારી જોબ શરૂ હોય તો તમને પરક્વિઝિટ મળશે, ફેસિલિટીઝ મળશે. પણ આ જે એન્યુઇટી અને ગ્રેચ્યુઇટી અને અહીંયા એક વર્ડ છે પેન્શન, આ બધી વસ્તુઓ કોને લાગુ પડે? તો તમારે ખાસ યાદ રાખવાનું. કોને? રિટાયર્ડ એમ્પ્લોયીને. આપણને બધાને ખબર છે કે 58 અથવા તો 60 ની તમારી એજ થાય ત્યાં તમારે શું થઈ જવું પડે? રિટાયર. બરાબર. તો તમે રિટાયર થઈ જાવ છો. રિટાયર થઈ જાવ છો તો તમારા અમુક એક્સપેન્સ હોય એ કેવા હોય જ. તમારા ખાવા પીવાના, રહેવાના. ઉંમર થઈ હોય તો મેડિકેશન એટલે કે તમારી હેલ્થને રિલેટેડ ઇસ્યુ હોય તમારા, તો હોસ્પિટલમાં આવવા જવાનું થતું હોય, દવાઓ શરૂ હોય, બરાબર, એના ખર્ચાઓ. તો હું એમ નથી કહેતો કે હાવ રિટાયર્ડ થાય એટલે માણસ નકામો થઈ જાય છે, પણ એને હેલ્થ રિલેટેડ અમુક ઇસ્યુ રહે બહુ સ્વાભાવિક છે, એજને રિલેટેડ હોય એટલે, બરાબર. પોતાનું કામ કરવાનું બંધ કરી દેવું જરૂરી નથી, પણ તમે જોતા હશો કે એટ ધ એજ ઓફ 40 અત્યારે કોઈ પણ હોય વ્યક્તિ એને ડાયાબિટીસ, હાઈ બીપી આ બધું થઈ જતું હોય. ટૂંકમાં કહેવાનો મતલબ કે મેડિકેશન એક્સપેન્સ છે એ શરૂ રહેતો હોય. તો કોઈ પણ વ્યક્તિ રિટાયર થાય તો એની જોબ છે એ બંધ થાય છે, એના એક્સપેન્સીસ છે એ બંધ થતા નથી. મારો કહેવાનો મતલબ આખો એ છે. શું છે? એક્સપેન્સીસ છે એના ક્લોઝ થતા નથી. એને એક્સપેન્સ કરવા પડે છે, અમુકના વધારે એક્સપેન્સ કરવા પડે છે. તો એને પહોંચી રહેવા માટે એક વસ્તુ છે પેન્શન. તમને બધાને ખબર છે બેંકમાં આપણે 5મી તારીખે જઈએ ને તો ખૂબ મોટી એજના લોકોની લાઈન હોય પૈસા ઉપાડવા માટે, બરાબર. કેમ? તો કે અમારું પેન્શન આવે છે, બરાબર. તો આ જે પેન્શન છે એ અંડર ધ હેડ સેલરી ટેક્સેબલ છે. શું છે? પેન્શન કેવું છે? ટેક્સેબલ રાખેલું છે, બરાબર. એટલે એની ઉપર પણ તમારે ટેક્સ ચૂકવવાનો છે. એટલે આ થયું પેન્શન. કે પહેલા સેલરી મળતી હતી, સમજો, પહેલા શું મળતું હતું? સેલરી મળતી હતી. રિટાયર થયા એટલે શું મળે છે? પેન્શન મળે છે. ઇઝ ઇક્વલ ટુ સેલરી. રિટાયર્ડ પર્સનને નોકરીએ જવાનું ન હોય, ખાલી એટલો જ ફેર.
બાકી દર મહિને કેમ સેલરી તમારા એકાઉન્ટમાં જેવી રીતે ક્રેડિટ થતી હોય એવી જ રીતે પેન્શન પણ શું થશે, ક્રેડિટ થતું હોય છે. બરાબર, એટલે આપણા માટે એક પેન્શન વાળો ક્રાઇટેરિયા છે એ ક્લિયર થઈ ગયો. એના પછી બીજો વર્ડ છે એન્યુઇટી. એન્યુઇટી એટલે શું? તો કે એન્યુઇટી એટલે તમે ઘણીવાર એવું બને કે ઘણા બધા ગવર્મેન્ટ જોબમાં બધાને કઈ ગવર્મેન્ટ જોબ મળવાની નથી, બરોબર? દરેકને ગવર્મેન્ટ જોબ મળે એમ છે નહીં. જ્યારે ગવર્મેન્ટ જોબ ન હોય તો પ્રાઇવેટ એમ્પ્લોયી હોય એણે પણ પોતાનું રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવું પડે. તો ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, ઇન્સ્યોરન્સ કંપનીઝ ઘણી બધી. ફોર એક્ઝામ્પલ આપણી LIC છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, પછી તો કે HDFC, ICICI, આવી બધી બેંકો જે છે એ પોતાનું શું કરે છે, એન્યુઇટી પ્લાન ચલાવે છે. એન્યુઇટી પ્લાન એટલે શું? તો કે તમે આ ઇન્સ્યોરન્સ કંપનીને અમુક એમાઉન્ટ આપી દો એટલે તમને મંથલી બેઝિસ ઉપર એ શું આપશે, પેન્શન. ખાસ યાદ રાખજો, તમારા ડે ટુ ડે એક્સપેન્સ ચલાવવા માટે રિટાયર થયા પછી તમારી રિક્વાયરમેન્ટ પેન્શનની છે, બરાબર? એટલે હવે એવું બની શકે કે આપણે એક વખત રિટાયર થઈ ગયા તો જે પણ આપણા એક્સપેન્સ છે એને મીટ કરવા આપણે શેની જરૂર પડે, પેન્શનની જરૂર પડે. તમે કહો સર આપણી પાસે આટલા બધા પૈસા પડ્યા હોય તો આપણે શું કરવા એન્યુઇટી પ્લાન પરચેસ કરીએ? આપણે પૈસા છે એને બીજી કોઈક જગ્યાએ ઇન્વેસ્ટ કરીને એમાંથી પૈસા મેળવીએ, એ પણ બની શકે, એ પણ કરી શકાય. પણ એન્યુઇટી છે એ પણ એક ઓપ્શન છે કે જેમાં તમે એક સાથે લમસમ 10 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા ભરી દો, 20 લાખ રૂપિયા ભરી દો, ઇન્સ્યોરન્સ કંપનીને આપી દો. તમે રિટાયર થાવ ત્યારે તમને ઇન્સ્યોરન્સ કંપની શું આપે, તમને પેન્શન આપે છે. એટલે એન્યુઇટી છે એ એકચ્યુઅલી તમે તમારા માટે પેન્શનની સ્કીમ છે એ શું કરી રહ્યા છો, ખરીદી રહ્યા છો, બરાબર? જેવી રીતે આપણે ઇન્સ્યોરન્સ પોલિસી પરચેસ કરીએ છીએ એ જ રીતે એન્યુઇટી પણ શું કરતા હોઈએ છીએ, આપણે પરચેસ કરતા હોઈએ છીએ, બરાબર? તો આપણે આજે 3 વસ્તુઓ છે અહીંયા કમ્પ્લીટ કરી. પહેલાં તો એક બેઝિક સેલરી વિશે તમને ખબર પડી ગઈ, ઓકે? સેલરી પછી આગળ તમને એલાઉન્સ છે એના વિશે થોડીક માહિતી આપી કે જ્યારે કંપની તમને એક્સપેન્સ માટે કોઈ ફેસિલિટી પ્રોવાઈડ નથી કરી શકતી, ખાસ યાદ રાખજો, ત્યારે એ સિચ્યુએશનમાં એ તમને શું આપશે, એલાઉન્સ આપશે. ફેસિલિટીઝ એટલે મેં તમને કીધું એમ કે લેવા મૂકવા માટે તમને બસની ફેસિલિટી, આ એક એક્ઝામ્પલ છે. આવું બધું તો ઘણી બધી વસ્તુઓ આવશે. અત્યારે તો શું કરવાનું છે, આપણે શાંતિથી એક એક પોઈન્ટ છે એને સમજવાના છે. એ ટેક્સેબલ છે, ટેક્સ ફ્રી, એ તમારે નથી વિચારવાનું. પહેલાં તમારે માત્ર શું સમજવાનું છે, અત્યારે જે નવા વર્ડ્સ આપણી આગળ આવે છે એ વર્ડ્સને આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ, બરાબર? પછી આપણે આજે એન્યુઇટી ડિસ્કસ કર્યું, પેન્શન ડિસ્કસ કર્યું, બરાબર? જેમ જેમ આ વસ્તુ આગળ વધતી જશે એમ એક વસ્તુઓ છે એ તમને ડિટેલમાં હું કરાવતો જઈશ. એટલે તમે સહેજેય ચિંતા ન કરતા બહુ શાંતિથી આપણે આમાં ભણવાનું છે, બરાબર? એટલે સહેજેય ચિંતા કર્યા વિના રોજના વિડીયો રોજ જોતા જજો અને તમને જ્યાં જરૂર પડે ત્યાં ફૂલ સ્કેપ બુકમાં તમે નોટ ડાઉન કરતા જજો. બાકી તમને બહુ આ ચેપ્ટરમાં કોઈ પ્રોબ્લેમ આવે એવી કોઈ વસ્તુ છે નહીં, બરાબર? તો અત્યારે આપણે આટલું રાખીએ છીએ.